નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ઇંગ્લિશ વિષયની શરૂઆત કરવાની છે. ઇંગ્લિશ વિષયમાં તમારે આવર્સ માટે યુનિટ તો ટોટલ 10 છે, પણ આવર્સ માટે તો કે 4 યુનિટ અને 2 પોએમ આવર્સ પૂરતો સિલેબસમાં નથી. તો ઇન્ડેક્સ જોઈએ. યુનિટ ટોટલ 10 છે, એમાંથી 6 સુધી જ ભણવાના છે યુનિટ, પણ એના બધા ફંક્શન છે તે તો કે એ ફંક્શન્સ છે એ 10 યુનિટના છે, એ કોર્સમાંથી નીકળ્યા નથી. ફર્સ્ટ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ. એમાં ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈડ ટાઈમ એન્ડ લોકેશન. બીજું છે ધ હ્યુમન રોબોટ. આ ફંક્શનમાં શું હોય તો કે તમને વાક્ય અધૂરું આપ્યું હોય ને કાઉચમાં કીધું હોય કે સ્પેસિફાઈડ ટાઈમ એન્ડ લોકેશન, તમારે વાક્ય પૂરું કરવાનું હોય. સ્પેસિફાઈડ ટાઈમ કીધું હોય તો સમય આવે એ રીતે વાક્ય કે પૂર્ણ કરવાનું. લોકેશન હોય તો સ્થળ દર્શાવે એ રીતે વાક્યને પૂર્ણ કરવાનું. બીજું છે ધ હ્યુમન રોબોટ. એના ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસિટીસ. થર્ડ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એ ચેપ્ટરના ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ફ્રીક્વન્સી એન્ડ મેનર. ચોથું છે અ વન્ડરફુલ ક્રિએશન ચેપ્ટર. એના ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્ટિવ, પેસિવ. એક્શન દર્શાવવાની એક્ટિવ પેસિવમાં. પાંચમું છે પ્લેઇંગ વિથ ફાયર. એમાં છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. 6 છે આઈ લવ યુ ટીચર. એમાં છે રિપોર્ટિંગ ઇવેન્ટ 1. બીજું છે કચ એન્ડ દેવ્યાની, રિપોર્ટિંગ ઇવેન્ટ 2. આ તો આપણે કાંઈ છે નહીં, 7 થી 8, 6 સુધી છે. પછી ફંક્શન છે 8મા ચેપ્ટરના ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ પર્સન, રિલેટિવ પ્રોનાઉન. 9માં ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ અ નેચર. અને 10માનું ફંક્શન છે ટોકિંગ અબાઉટ ટાઈમ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કે સમય વિશે વાત કરો. કયામાં ટેન્સમાં તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પોએમ ટોટલ 4 છે, એમાંથી આપણે 2 જ છે, માય સોંગ એન્ડ માય પેન્સિલ. 3-4 પોએમ છે એ આ વર્ષ માટે સિલેબસમાં નથી. તો આ છે ચેપ્ટર નંબર એટલે કે યુનિટ નંબર 1 છે. એ શું હતું? અગેન્સ્ટ ધ ઓડ એટલે કે સામા પ્રવાહે એનું ગુજરાતી થાય એ આપણે સ્ટાર્ટ કરવાનું છે. અહીંયા સ્ટોરી આપી છે. રીડ અબાઉટ દશરથ મંજી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ શું છે તો કે રિયલ સ્ટોરી છે કે દશરથ મંજી વિશે વાંચો અને પ્રશ્નના જવાબ આપો. આ જો એ ભાઈ છે તો કે દશરથ મંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ at a young age and worked at ધાનબાદ કોલ માઇન્સ. શું દશરથ મંજી રેન એટલે ચાલ્યો ગયો, તો ફ્રોમ એટલે થી, હિઝ હોમ એટલે તેના ઘરેથી, એટ યંગ એજ એટલે યુવાવસ્થામાં, યુવાનીમાં એમ, એન્ડ અને કામ કરી રહ્યો હતો. ક્યાં તો કે ધાનબાદ કોલ માઇન્સ. માઇન્સ એટલે કે ખીણ કે કોલ. ધાનબાદમાં કોલસાની ખાણ હતી તેમાં કાર્ય કરી રહ્યો હતો કામ. હી રિટર્ન્ડ ટુ હિઝ વિલેજ. હી રિટર્ન્ડ એટલે પાછો ફર્યો, ટુ હિઝ વિલેજ એટલે તેના ગામમાં. ટુક અપ વર્ક એન્ડ એટલે કે કામ લઈ લીધું, ગામમાં પાછો ફર્યો અને એનું કામ ચાલુ કર્યું. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી અને ફાલ્ગુની દેવી સાથે તેણે લગ્ન કર્યા. કે ત્યાંથી તે ગામમાં પરત ફર્યો અને તેનું કામ ગામમાં જે કામ બધા લોકો કરતા હોય ખેતીવાડીનું સ્ટાર્ટ કર્યું અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. વાઇલ એટલે જ્યારે. વાઇલ ક્રોસિંગ ગેહલર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. શું વાઇલ કે જ્યારે ક્રોસિંગ ગેહલુર હિલ્સ એટલે ક્રોસિંગ એટલે પસાર કરી રહ્યો હતો ગેહલુર હિલ. ગેહલુરની આપણે કે પર્વતમાળા કે હિલ્સ કહીએ તે. ટુ એટલે કે બ્રિંગ હિમ લંચ કે તેનું લંચ બપોરનું ભોજન લેવા માટે. ત્યારે શું થયું તો કે ફાલ્ગુની સ્લીપ્ડ કે ફાલ્ગુની પડી ગઈ. એન્ડ સિરિયસલી
ઇન્જર્ડ હરસેલ્ફ અને કે સિરિયસલી એટલે ખૂબ સારી એવી, ઇન્જર્ડ એટલે કવાય, અને તેની વાઈફ પડી ગઈ એની સારી એવી કવાય. they could not reach her to the nearby hospital, કે તેઓ નિયરબાય એટલે કે નજીકની, રીચ એટલે પહોંચી ન શક્યા, હોસ્પિટલમાં કે નજીકની દવાખાનામાં પહોંચી ન શક્યા. શું કામ? because there was no straight access as to on the and which eventually led to her death, કે ત્યાં સીધો રસ્તો ન હતો ટુ ધ ટાઉન, કે નગરમાં એના ગામમાં જવા માટેનો સીધો રસ્તો ન હતો, અને which eventually એટલે અકાળે આપણે કહીને લેડ ટુ હર ડેથ, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ છે તે થઈ ગયું. આખરે ઇવેન્ચ્યુઅલી એટલે મંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ એન્ડ very night decide to carve a path through the Gehlur hills so that his village could have easier access to medical services. એટલે શું થયું કે મંજી છે ડીપલી ડિસ્ટર્બ એટલે કે ઊંડી રીતે ખલેલ પહોંચી હતી તેના મગજને, આમ ટેન્શનમાં આવી ગઈ તો સ્ટ્રેસમાં, કે હું મારી વાઈફને ન બચાવી શકે. એન્ડ that very night એટલે ખૂબ રાત્રિ પછી ડિસાઇડ તેણે નક્કી કર્યું ટુ કાર્વ એટલે કોતરવાનું, અપાથ એટલે રસ્તો, થ્રુ એટલે માંથી, ગેહલુર હિલ્સ કે આ ગેહલુરની જે પર્વતમાળા છે એમાંથી રસ્તો કોતરવાનું નક્કી કર્યું. ટુ વિલેજ એના ગામ સુધી, કે ગામ સુધી પ્રવેશ, ઇઝીયર અસેસ એટલે સરળતાથી એના ગામ સુધી પ્રવેશ થઈ શકે, અને મેડિકલ સર્વિસ એટલે દવાખાની સેવાઓ બધાને મળી રહે. હી કાર્વડ એ પાથ એટલે કે એણે રસ્તો કોતરવાની શરૂઆત કરી, કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, ઇન પ્લેસીસ સ્થળોમાં, એન્ડ 30 ફીટ વાઇડ અને 30 ફૂટ પહોળો. એણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો છે ટુ ફ્રોમ એ રોડ થ્રુ ધ રોક્સ એન્ડ ગેહલુર હિલ્સ, કે ગેહલુરની પર્વતમાળામાં છે ત્યાં તો કે રસ્તો ખોદવાનું શરૂ કરી દીધું. હી ક્વોટેડ when I started hammering the hill people called me a lunatic but that stilled my determination. શું તો કે he quoted એટલે એને સાંભળવા મળતું. when he started hammering the એટલે હેમરિંગ એટલે કે ખોદવાનું કે તોડવાનું, જ્યારે એને પર્વતમાળાને તોડવાનું શરૂ કર્યું એટલે તેને લોકો કમ્પ્લીટ લોન્ટિક એટલે કે ગાંડો, પાગલ, કે લોકો એને કહેતા કે એ પાગલ છે. બટ સ્ટીલ માય ડિટર્મિનેશન એટલે કે તેના વિચારો છે એ કેવા હતા, ખૂબ મજબૂત, લોકોનું એને સાંભળ્યું નહીં અને એને એનું કાર્ય શરૂ રાખ્યું. હી કમ્પ્લીટેડ ધ વર્ક એટલે એણે પૂર્ણ કર્યું આ કાર્ય ઇન 22 યર્સ, 22 વર્ષમાં આણે આ રસ્તો બનાવવાનું કામ પૂરું કર્યું, 1960 થી 1983 સુધીમાં. This path reduced the distance between the Atri and Wazirganj sectors of Gaya district from 55 km to 50 km. કે આ છે રિડ્યુસ એટલે ઘટાડ્યું, ડિસ્ટન્સ એટલે કે આ રસ્તાએ અંતર ઘટાડ્યું બિટવીન અત્રી એન્ડ વાઝીરગંજ સેક્ટર, કે અત્રી ને વાઝીરગંજ વિસ્તારના કેટલું અંતર ઘટાડ્યું ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ફ્રોમ 55 થી 15 કિલોમીટર સુધીનું અંતર છે તે આ રસ્તો બની ગયો, એટલે લોકોને ફરવાનું આમ ઘટી ગયું એમ. લેટર એટલે પછી, મંજીએ કહ્યું though most villagers don't be at first there were quite a few who lent me support, કે મંજી કહેતો કે આમાંથી મોસ્ટ વિલેજર ટોન્ટ કે મોટા ભાગના તો મને સંભળાવતા જ પહેલા, પણ એમાંના તો કે ઘણા લોકો હતા who lent me support કે જે તેને મદદ કરતા. લેટર બાય કે પછીથી, બાય ગિવિંગ મી ફૂડ એને જમવાનું આપતા, એન્ડ હેલ્પિંગ મી અને એને મદદ કરતા, બાય માય ટૂલ્સ કે એને એનો
કાર્ય. ટૂલ્સ એટલે કે જે આ હું સાધનોની બધું હોય. અમુક લોકોને જમવાનું આવતા ને અમુક લોકો છે એને તો કાંઈ રસ્તો ખોદવા માટેની જે ઓજારોની જરૂર પડતી ખરીદવામાં મદદ કરતા હતા. ફોર હિઝ અચીવમેન્ટ, કે તેની અચીવમેન્ટ એટલે કે પ્રાપ્તિ કે મેળવ્યા બદલ, કે આના બદલ મંચી બીકમ બની ગયો પોપ્યુલરલી ખૂબ જ જાણીતો, નોન એઝ ધ, કે એને અચીવમેન્ટ સફળતા મળી કે એ બની ગયો શેના તરીકે જાણીતો થયો હતો કે માઉન્ટેન મેન તરીકે તે જાણીતો થયો, કે પર્વતીય માણસ તરીકે. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ, કે એનું નામ છે તે પસંદ કરવામાં આવ્યું બિહાર રાજ્ય દ્વારા શેના માટે, તો કે પદ્મશ્રી એવોર્ડ માટે. 2006માં તેનું નામ છે તે સૂચિત કરવામાં આવ્યું. 2006માં તેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ, એટલે કે મૂવી પિક્ચર એના જીવન ઉપર જ્યારે અનાઉન્સ થયું એટલે બન્યું, મંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, કે મંજી તેના મરણ પથારીએ હતો. હી પુટ his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. એને તો કે એગ્રીમેન્ટ જે કરાર હોય એની ઉપર થંબ મારીને તો કે ફિલ્મ એના જીવન વિશે બનાવવા માટે પરમિશન આપી. The mountain man was given a state funeral by the government of Bihar, કે આ માઉન્ટેન મેન છે પર્વત માણસ એને તો કે બિહાર સરકાર દ્વારા ખૂબ જ માનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ સ્ટોરીના આધારે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના. ફર્સ્ટ છે દશરથ લોસ્ટ હિઝ વાઇફ, હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બ. વોટ વુડ મંજી હેવ ટોલ્ડ હિમસેલ્ફ ઇફ ધેટ નાઇટ, શું નક્કી કર્યું હતું તો કે રસ્તો બનાવવાનું. ડિસાઇડ ટુ કાર્વ એ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ, કે ક્રૂલ ગુડ ટુક અવે માય વાઇફ નાવ આઈ હેટ, શું અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ઈ નહોતું. આઈ માયસેલ્ફ વિલ સ્ટાર્ટ મેકિંગ એ રોડ થ્રુ હિલ્સ વોટ એવર ઓડ્સ આઈ હેવ ટુ ફેસ, કે ગમે એ આવે એ હું સામનો કરીશ. આઈ વિલ યુનાઇટ ધ પીપલ ઓફ અત્રી એન્ડ લીડ પ્રોસેશન ટુ ધ ઓથોરિટીઝ. અવર ડિમાન્ડ વિલ બી ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ. શું નક્કી આ કર્યું હતું કે ગમે એવી પરિસ્થિતિ આવશે એ રોડ છે તે બનાવશે. ગવર્મેન્ટ સામે કંઈ નિર્ણય નહોતા લીધા એમ, એની જાત મહેનતે એને બધું કર્યું હતું, કોઈને કીધું પણ નહોતું. એમ કીધું, આર યુ મૂવડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય દશરથ્સ ગ્રેટ ડીડ, write a message in 30 memory of this mountain man. You can begin like this. Oh dear Dashrath, we salute you. કે એનું આપણે વખાણ કરતા હોય એવા 30 શબ્દોમાં એસે લખવાનો છે. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇન્સ્પિરેશન ડુ વી ગેટ ફ્રોમ પીપલ લાઈક મંજી. ઇન્સ્પિરેશન એટલે આપણે કહેવાય ને કે આપણને શું સલાહે આપણામાં ઇન્સ્પિરેશન આવે છે, કે આ મંજી જેવા લોકોમાંથી આપણામાં શું પ્રેરણા, ઇન્સ્પિરેશન એટલે આપણને શું પ્રેરણા મળે છે તેના વિશે તમારે લખવાનું છે. વી શુડ નોટ બ્લેન્ક, ઇન્સ્ટેડ વી શુડ, કે આમ કરવાને બદલે આપણે આવું કરવું જોઈએ. હાઉ વુડ યુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ વિથ મિનિમમ હેલ્પ ફ્રોમ અધર, કે ઓછા લોકોની મદદ વગર તમે આમાંથી કઈ રીતે પ્રોબ્લેમનો સોલ્વ કરી શકો. ક્રોસિંગ ધ રિવર એટલે નદી પાર કરવી. કેરિંગ યોર હેવી ફ્રેન્ડ ટુ એ હોસ્પિટલ, તમારા મિત્રોને હોસ્પિટલે લઈ જવો. સ્ટેઇંગ ફોર વન રેઇની નાઇટ ઇન ધ ફોરેસ્ટ, કે જંગલમાં એક રાત્રિ પસાર કરવી. ક્રિએટિંગ સપોર્ટ ફોર એ વેરી પુઅર સ્ટુડન્ટ, કે ખૂબ નબળા વિદ્યાર્થીને મદદ કરવી. કે આમાંથી તમે ઓછા સમસ્યા વગર શું કરી શકશો બીજાની હેલ્પ વગર. તો અહીંયા એ સ્ટોરી પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે મેઇન સ્ટોરી છે અગેન્સ્ટ ધ ઓડ એટલે સામા પ્રવાહે એની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.